આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. ભરૂચ જિલ્લામાં રમજાન ઈદની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં મુસ્લિમોએ ઈદ ઉલ ફિત્રનું પરંપરાગત હર્ષોલ્લાસથી પર્વ મનાવ્યું હતું. પવિત્ર રમજાન માસ બાદ આવતો ઈદનો તહેવાર ખુશીનો તહેવાર ગણાય છે. પવિત્ર રમજાન માસમાં 1 મહિનાના રોજા રાખવામાં આવતા હોય છે અને રમજાન માસ પૂર્ણ થતાં બીજા દિવસે ઈદ મનાવાય છે. ઈદના તહેવાર નિમિત્તે મુસ્લિમોએ મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી હતી. ભરૂચ જિલ્લામાં ઈદની નમાજ બાદ મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળીને ઈદની ખુશી મનાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે હિન્દુ ભાઈઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદનો સમગ્ર તહેવાર નેત્રંગ તાલુકાના કોમી એખલાસભર્યા વાતાવરણ વચ્ચે મનાવાયો હતો. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ સહિત શહેર જિલ્લાના મોટા ગામોમાં પણ ઈદગાહની ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી અને ખાસ કરીને દેશ દુનિયામાં શાંતિ રહે, ભાઈચારો બની રહે તેના માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં આવેલા નિઝામવાડી સ્થિત મિલડી માતાના મંદિર ખાતે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 50 લાખ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરમાં પેવર બ્લોક અને હાઈમાસ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાવન સલીલા મા નર્મદાની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. 21 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે. દર વર્ષે 2 થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય છે. અગાઉ દહેજના મીઠી તલાઈ ખાતે જેટીનું નિર્માણ કરાયા પછી હવે વમલેશ્વરમાં પણ જેટીની સુવિધા ઊભી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકો માટે અંકલેશ્વર ખાતે બિહાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો બિહારી પરિવારજનો કાર્યક્રમમાં ઉમટ્યા હતા. બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે બિહારની સંસ્કૃતિના અનુરૂપ કાર્યક્રમ યોજાયા હતા. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ઉજવાતા બિહાર દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે બિહારના કેબિનેટ મંત્રી, બિહારના સાંસદ સભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં કુપોષણને દૂર કરવા માટે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી કરાઈ હતી. રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન 13,787 લાભાર્થીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ભરૂચ શહેરમાં એરપોર્ટ જેવી સુવિધાવાળા સિટી બસ ડેપોના નિર્માણ બાદ હવે અંકલેશ્વર શહેરમાં પણ એરપોર્ટ જેવી સુવિધાયુક્ત બસ ડેપો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરમાં સિટી બસ ડેપોને 1,154 લાખ રૂપિયાના ખર્ચે ડેપોની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. બસ સ્ટેન્ડની સાથે શોપિંગ મોલ પણ બનશે. અતિ આધુનિક બસ ડેપો બનાવવા માટેનું ખાતમુહૂર્ત પણ કરાયું છે. તો બીજી તરફ ભરૂચ શહેરની નર્મદા ચોકડી નજીક પણ પિકઅપ બસ ડેપોને 26 લાખના ખર્ચે નવો બસ ડેપો બનાવવામાં આવશે. આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.